હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 9 આંકડાશાસ્ત્રમાં ચોથો અને પાંચમો દાખલો અને આઠમો અને નવમો દાખલો। ચારે ચાર દાખલા સ્તંભ આલેખના છે, બરોબર। આવૃત્તિ બહુકોણ અને લંબ આલેખના દાખલા ઓલરેડી અપલોડ થઈ ગયા છે, તો પ્લીઝ સ્ટુડન્ટ ન જોયા હોય તો જોઈ લેજો। અને આ વિડીયોના લાસ્ટમાં તમને તેની પ્લેલિસ્ટ પણ મળી રહેશે, તો પ્લીઝ સ્ટુડન્ટ આગળના વિડીયો જોઈ લેજો। ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 4થી। સ્તંભ આલેખના દાખલા છે। એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે અને તેનાથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવવામાં આવી છે। ઉપરનું આપણા માટે કાંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, બરોબર, તોય આપણે વાંચી લીધું। હવે અહીંયા આ કોષ્ટક આપી દીધેલું છે, એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। અહીંયા સ્તંભ આલેખમાં બે જ ખાના આપી દીધેલા હશે, બસ। આપણે આમાં કોઈ મધ્ય કિંમતનું ખાનું, કોઈ પણ એક્સ્ટ્રા ખાનું દોરવાનું નથી, બરોબર। ખાલી એટલું ધ્યાન રાખવાનું કે આ જે વર્ગ આપેલા છે તેના વચ્ચે સમાન વર્ગ લંબાઈ હોય અને એ વર્ગ સતત હોવા જોઈએ। તો અહીંયા લંબાઈ આપી દીધેલી છે અને પાંદડાની સંખ્યા છે। હવે જુઓ તમે, હંમેશા વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30 આવી રીતે સતત હોય। આ જે છેલ્લે હોય એ જ અહીંયા પહેલાં સ્ટાર્ટ થાય, પછી અહીંયા 20 છે તો આ આગળનો વર્ગ 20 થી જ સ્ટાર્ટ થવો જોઈએ। પણ અહીંયા જુઓ તમે 118 થી 126, તો અહીંયા 126 થી સ્ટાર્ટ થવો જોઈએ। એના કરતાં અહીંયા શું ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 127 થી સ્ટાર્ટ થાય છે, બરોબર। અહીંયા 135 છે તો આ વર્ગ 135 થી સ્ટાર્ટ થવો જોઈએ, પરંતુ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 136 થી। તો હવે આને આપણે આ વર્ગોને સતતમાં ફેરવવા પડે, સતતમાં ફેરવી નાખવાના, પછી કાંઈ કરવાનું નથી, આલેખ દોરી નાખવાનો, બરોબર। ચલો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન। આપેલી માહિતીનું નિરૂપણ કરતો એક સ્તંભ આલેખ દોરવાનો છે। એના પહેલા સૂચના આપી દીધેલી છે પાઠ્યમાં કે સૌ પ્રથમ વર્ગને સતત બનાવવાના, એટલે આનું શું દોરવાનું? આપણે બીજું કોષ્ટક દોરવાનું, એમાં આપણે આ વર્ગ છે તેને સતત બનાવી નાખવાના, બરોબર। ચલો હવે આપણે આવી રીતે તમારે કોષ્ટક બનાવવાનું રહેશે, બરોબર। સૌ પ્રથમ લંબાઈ આપણે જે વર્ગોને સતત બનાવેલા છે તે, અને આવૃત્તિ તો એમનામ જ રહેશે, એ મેં જોઈને એમનામ લખી નાખી છે, બરોબર। આની આ જ રહેશે। હવે અહીંયા જુઓ તમે, વર્ગોને સતત કેવી રીતે બનાવવાના? તો આ આગળનો વર્ગ હોય એમાં 0.5 બાદ કરવાના, અધઃ બિંદુમાંથી 0.5 બાદ કરવાના, ઉર્ધ્વ બિંદુમાંથી 0.5 એડ કરવાના। તો આમાં 0.5 બાદ કરો 118માંથી તો શું થાય? 117.5 આવે, 117.5 આવે। અને હવે આમાં 0.5 એડ કરો તો 126 હતા, એમાં 0.5 આપણે એડ કરો તો કેટલા થાય? 126.5 થાય, બરોબર। 126.5, બસ આ એક વર્ગમાં લખી કરી નાખ્યું। હવે કાંઈ કરવાનું નથી, આ જે હોય ઉર્ધ્વ બિંદુ અહીં આપણે લઈ લેવાનું આગળમાં 126.5, અને હવે અહીંયા શું લખશું? આ ના 135 છે તો 135.5, 135.5। હવે આ ના અહીં લખવાનું 135.5। હવે અહીંયા શું લખશું આપણે? આ ના 144.5, બરોબર, 144.5। હવે 144.5 અહીંયા લેવાના, બરોબર। હવે અહીંયા શું લખશું? જુઓ તમે 153.5, 153.5, બરોબર। હવે 153.5 ફરીથી અહીંયા લખવાના છે, તો કેટલા આવશે? 162.5। તો 162.5 થી સ્ટાર્ટ થાય તો 171.5, 171.5, વળી પાછા 171.5 લેવાના, અને 180 એ પૂરું થઈ જાય તો 180માં આપણે 0.5 એડ કરીએ તો શું થાય? 180.5। બસ આવી રીતે જ કરવાનું છે। તો જોયું ને, આપણે સતત બનાવી નાખ્યા એટલે એવી રીતે આવી ગયું। જુઓ 126 થી સ્ટાર્ટ થાય, 135 થી સ્ટાર્ટ થાય, 144 થી સ્ટાર્ટ થાય, બરાબર। હવે આ વર્ગ સતત બની ગયા કહેવાય, બની ગયા। તો હવે આપણે આલેખ દોરવાનો, કયો આલેખ દોરવાનો? સ્તંભ આલેખ દોરવાનો છે, બરોબર। ચલો સૌ પ્રથમ તમારે શું દોરવાનું? એક્સ અક્ષ આડી લીટી, ઊભી લીટી વાય અક્ષની, બરોબર। એક્સ અક્ષમાં હંમેશા આપણે શું દર્શાવીએ છીએ? પહેલું ખાનું હોય
તે કેમાં દર્શાવી છીએ આપણે? એક્સ અક્ષમાં. બીજું ખાનું આવૃત્તિનું હોય તેને આપણે કેમાં દર્શાવી છીએ? વાય અક્ષમાં. બરોબર. સૌ પ્રથમ આપણે વાય અક્ષના માપ લખી નાખીએ. સૌથી નાનામાં નાનું કયું છે? 3. સૌથી મોટામાં મોટું કયું છે? 12 છે. બરોબર. તો 3 અને 12, 12 સમાય ત્યાં સુધી આપણે લેવાનું. તો આપણે 1 થી સ્ટાર્ટ કરશું, 1 એકમ બરાબર, તોય સમાઈ જશે. બરોબર. સૌ પ્રથમ અહીંયા શું લખવાનું છે? લંબાઈ. એક્સ અક્ષમાં આપણે લંબાઈ લઈશું મિલીમીટરમાં. બરોબર. અને વાય અક્ષમાં શું લઈશું એ પણ આપણે લખી નાખવાનું, પાંદડાની સંખ્યા. બરોબર. ચલો હવે વાય અક્ષમાં આપણે લેવાનું છે 1 એકમ લઈશું તોય ચાલશે, કારણ કે આપણે 12 સુધી સમાડવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બરોબર. લખી નાખ્યા. હવે શું કરવાનું જુઓ તમે, ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 117.5 થી સ્ટાર્ટ થાય છે. તો હવે આપણને ખબર છે સ્તંભ આલેખમાં ગેપ હોય નહીં. બરોબર. સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 117.5 થી. આપણે અહીંયા એક ખાંચ દોરવાનો છે, કારણ કે 0 થી સ્ટાર્ટ થતું નથી. ડાયરેક્ટ ક્યાંથી સ્ટાર્ટ કરી છે આપણે? 117.5 થી. ક્યાં છે? 126.5. બરોબર. પછી 126.5 થી ક્યાં છે? 135.5. પછી 135.5 થી ક્યાં છે? 144.5. 144.5 થી 153.5. 153.5 થી ક્યાં છે? 162.5. 162.5 થી 171.5 અને 171.5 થી ક્યાં આવે? 180.5. બરોબર. ચલો આવી રીતે તમારે દર્શાવી દેવાનું. તમે વચ્ચે અહીંયા એક એકનો ગેપ રાખીને કરશો ને તોય ચાલશે. બરોબર. ચલો 1 2 3 4 5 6 ને 7 ને 8 છે, તો એક એકનો ગેપ રાખશો તોય સમાઈ જશે. 1 2 3 4 5 6 7 અને 8 સમાઈ જશે. ચલો એક એકનો ગેપ લઈશો ને તોય. ચલો હું જોતું જવાનું. 117.5 થી 126.5 માં કેટલા છે? 3. બરોબર. આ બેયની વચ્ચે કેટલા છે? કુલ 3 છે. તો 3 એ આપણે આડું લીટું કરી નાખીએ અને સ્તંભને એક અક્ષ સાથે જોડી દઈએ. આમાં ગેપ રાખવાનો નથી. 126.5 થી 136.5 થી 135.5 માં કેટલા છે? 5 છે. જુઓ તમે, આ 5 છે. બરોબર. હવે 135.5 થી 144.5 માં 9 છે. અહીંયા 9. બરોબર. ચલો હવે 12 છે. આગળનામાં 12. ચલો હવે એના આગળ છે 5. સ્તંભ આલેખમાં યાદ રાખવાનું, ગેપ રાખવાનો નથી. સ્તંભ જોડાયેલા હોવા જોઈએ. બરોબર. એના પછી છે 4 અને એના પછી છે 7. બરોબર. આ આપણો થઈ ગયો સ્તંભ આલેખ. ચલો હવે તમે અહીંયા એક એક ગેપ રાખીને દોરશો તો આ આલેખ થોડોક મોટો થઈ જશે. તમને જેમ મજા આવે એમ તમારે કરવાનું. બરોબર. ચલો હવે આલેખ દોરી નાખ્યો છે. હવે આપણે પ્રમાણ માપ લઈ લઈએ. એક્સ અક્ષ ઉપર 1 સેમી બરાબર કેટલા એકમ લીધા? 1 એકમ. બરોબર. હવે તમારે એક્સ અક્ષનું લખવું હોય તો શું કરવાનું ખબર છે? અહીંયા આ જે પાછળનું હોય ને એમાંથી આગળનું બાદ કરી નાખવાનું, એટલે આપણને બંને વચ્ચેનો ગેપ ખબર પડી જાય. કેટલો હતો? 126. આપણે રફમાં કરીએ તો 126.5 માંથી આપણે કેટલા બાદ કરવાના? 117.5 બાદ કરવાના. એટલે આપણે એટલાનો ગેપ લીધો કહેવાય. બરોબર. તો 126.5 પોઈન્ટના નીચે પોઈન્ટ 117 અને 5 બાદબાકી કરવાની. 0. પોઈન્ટ 6 માંથી 7 જાય નહીં. 1 10 16. બરોબર. 7 ને 7 14.
7 8 9 આવશે બરાબર, 0 અને અહીંયા 0, તો કેટલાનો ગેપ છે? 9નો ગેપ છે બરાબર. ચલો તો આપણે લખી શકાય કે શું લખશું? x અક્ષ બરાબર 1 સેમી બરાબર કેટલાનો ગેપ લીધો છે? 9 એકમ લખો તોય ચાલે, અને કેમાં છે 9 મિલીમીટર લખો તો પણ ચાલે બરાબર. ચલો હવે આપણે પહેલો ક્વેશ્ચન કમ્પ્લીટ કરી નાખ્યો. હવે બીજો ક્વેશ્ચન શું હતું? શું અન્ય રીતે આ માહિતીને આલેખાત્મક રજૂઆત કરી શકાય? તો હા, સ્તંભ આલેખ હોય બરોબર, તો એને આવૃત્તિ બહુકોણની રીતે પણ રજૂઆત કરી શકાય. ત્રીજો ક્વેશ્ચન, 153 મિલીમીટર લંબાઈ ના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે ખોટું કહેવાય? કારણ કે જુઓ તમે, 145 થી 153 મિલીમીટર છે, એમાં 12 પાંદડા છે. હવે 153ના જ 12 હોય એવું જરૂરી નથી બરોબર. 146ના હોય, 147ના હોય, 150 મિલીમીટરના પણ હોઈ શકે. અહીંયા તમને શું કીધું છે? 153 મિલીમીટરની જ લંબાઈ છે પાંદડાની, સૌથી વધુ સંખ્યા એની છે. તો આ તારણ કેવું છે? ખોટું. કારણ કે પાંદડા કેટલા છે? 12. તો એ કયા વર્ગની વચ્ચે છે? 145 ને 153ની વચ્ચે છે. તો 146, 147, 148 મિલીમીટરના પણ હોઈ શકે બરોબર. ચલો તો આની સાથે આપણે આ ચોથો ગ્રાફ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે જોઈએ પાંચમો ગ્રાફ. ચલો હવે આપણે જોઈએ પાંચમો દાખલો, એ પણ સ્તંભ આલેખનો જ છે. આમાં તો કંઈ કરવાનું નથી, એટલો સહેલો છે, એવી મજા આવશે દોરવાની. કારણ કે અત્યાર સુધીમાં શું કરતા હતા? કાં અહીંયા વર્ગોને સતત બનાવવા નહોતા, કાં ગેપ સરખો નહોતો, આમાં કાંઈ જ કરવાનું નથી, આરામથી બેઠો દોરી નાખવાનો છે. ચલો નીચેના કોષ્ટકમાં 400 નિયોન બલ્બનું આયુષ્ય આપી દીધેલું છે બરોબર. તો આયુષ્ય અહીંયા કલાકમાં 300 થી 400 કલાકમાં 14 બલ્બ બરોબર, 400 થી 500 કલાકમાં 56 બલ્બ, 500 થી 600 કલાકમાં 60 બલ્બ. બધા વચ્ચે ગેપ એ સરખો છે અને સતત વર્ગ છે. જો અહીંયા 400 થી સ્ટાર્ટ થાય, અહીંયા 500 થી, અહીંયા 600 થી 700 થી બરોબર. ચલો સૌ પ્રથમ આપણે આલેખ દોરવાનો છે. હવે આલેખમાં x અક્ષ દોરી નાખ્યા, y અક્ષ દોરી નાખ્યા. અહીંયા x અક્ષમાં સૌ પ્રથમ પહેલું ખાનું કેમાં દોરવાનું? x અક્ષમાં, બીજું ખાનું આવૃત્તિવાળું y અક્ષમાં. તો x અક્ષમાં આપણે આયુષ્ય કરી નાખ્યું છે, લખી નાખ્યું છે, અને y અક્ષમાં બલ્બની સંખ્યા. ચલો x અક્ષમાં ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે? જુઓ 300 થી 400, 400 થી 500, 100 થી ચાલુ કરશું તોય ચાલશે. 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 ને 1000 સુધી બરોબર. અહીંયા આ વર્ગો 0 થી સ્ટાર્ટ થતા નથી, એટલે હું અહીંયા શું દર્શાવીશ? આ ખાંચો એટલે કે Z દર્શાવીશ બરોબર, ઝિગઝેગ ટાઈપ. ચલો હવે અહીંયા જુઓ, બલ્બની સંખ્યા આપી દીધેલી છે. સૌથી વધુ 86 છે અને સૌથી ઓછી 14 છે બરોબર. 5-5માં ગેપમાં સમાઈ જતું હોય તો 5-5નો જ લેવાનો બરોબર. તો આપણે અહીંયા 5નો જ લીધેલો છે. 2નો લઈશું તો અહીંયા શું થશે? આ લીટી આલેખની બહાર જતું રહેશે બરોબર, એ સમાયશે ને, એટલે મેં અહીંયા 5-5નું લીધેલું છે. 5 10 15 20 બરોબર. ચલો હવે કાંઈ નથી કરવાનું, આપણે દોરવાનું છે સ્તંભ આલેખ. 300 થી 400માં 14 બલ્બ બરોબર. એવી રીતે જોતું જાણું. 300 થી 400માં કેટલા બલ્બ છે? 14 બલ્બ. ચલો અહીંયા 15 થી જો 10 અને 15 બરોબર એની વચ્ચે આવે તો અહીંયા 14 અહીંયા આપણે લઈ શકાય બરોબર. તો અહીંયા આપણે આડી લીટી દોરી નાખવાની ને પછી 300 અને 400 સાથે જોડી દેવાનું છે. બસ આટલું જ કરવાનું. હવે શું છે જુઓ તમે, અહીંયા 400 અને 500માં 56 લેવાના. ચલો 400 અને 500માં કેટલા લેવાના છે? 55. પછી થોડુંક જ વધારે લેવાનું, એ 56માં ગણાય બરોબર. તો અહીંયા આ 56માં હવે એક અક્ષ સાથે જોડી દેવાના. ચલો હવે આગળ આપણે 500 થી 600માં છે 60. આ 60 તો અહીંયા જ છે. 500 થી 600માં ચલો હવે એક અક્ષ સાથે જોડી દો બરોબર. હવે આગળ 600 થી 700માં 86. 85 ગોતો. ચલો અહીંયા જ ઉપર થોડુંક લેવાનું. આ 85 ને પછી થોડુંક ઉપર લેવાનું, એ શું કહેવાય? 86 બરોબર.
અહીંયા અંદર નાની નાની લીટી આવે એ આપણે ગણતરી કરીને 86 લઈ લેવાનું. ચલો હવે 700 થી 800માં 74 એટલે 75 ગોતો. અહીંયા 75 છે એટલે એ થોડું નીચે લેવાનું, એ 74 ગણાય. યાદ રાખવાનું સમભાલેખમાં ગેપ રાખવાનો નથી. ચલો હવે 800 થી 900માં 62, 60 ને ઉપર થોડુંક લેવાનું. આ 60 ને થોડુંક ઉપર લેવાનું એટલે 62, બરોબર. ચલો દોરી નાખ્યું. હવે આગળ છેલ્લું 900 થી 1000માં 48, 45 ગોતો. ચલો 45 અને 46, 47 ને 48 અહીંયા મિડલમાં આવશે. ચલો દોરી નાખો આપણે. બસ સ્તંભાલેખ કમ્પ્લીટ થઈ ગયો. તમે અહીંયા એક એકના ગેપ પછી લ્યો તોય ચાલશે, બરોબર. જો સમય જાતું હોય તો 1000 સુધી. ચલો હવે જોઈએ આગળ બીજો પ્રશ્ન એમાં આપ્યો છે, કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ છે? તો અહીંયાથી જોવાનું 700 કલાકથી વધુ કેટલાનું છે? 74, 62 અને 48નું. તો એ ત્રણેયનો સરવાળો કરો એટલે 184 બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ છે. આ 1, 2 અને 3 લેવાના. 700 કલાકથી વધુ વાળા કેટલા છે? 74, 62 અને 48. ચલો હવે આપણે જોઈએ 8મો દાખલો. એ પણ સ્તંભાલેખનો જ છે, બરોબર. એક બગીચામાં રમતા જુદા જુદા વય જૂથના બાળકોની સંખ્યાનું યાદચ્છિક સર્વેક્ષણ કરવાથી નીચે પ્રમાણે માહિતી મળી. અને અહીંયા ઉંમર છે ને બાળકોની સંખ્યા છે. 1 થી 2 વર્ષમાં હોય એટલા 5 બાળકો છે, 2 થી 3 વર્ષના 3 બાળકો, 3 થી 5 વર્ષના 6 બાળકો. એવી રીતે અહીંયા માહિતી આપી દીધેલી છે. તો આનો સ્તંભાલેખ દોરવાનો છે. હવે ડાયરેક્ટ સ્તંભાલેખ થશે નહીં, કારણ કે જો તમે અહીંયા ડિફરન્સ સરખો હોવો જોઈએ બધાની વચ્ચે. 1 થી 2માં 1નો ડિફરન્સ, 2 થી 3માં 1નો, 3 થી 5માં 2નો આવી જાય ગેપ, બરોબર. વર્ગ લંબાઈ સરખી નથી તો આપણે કરવાની. 5 થી 7માં કેટલાનો ગેપ છે? 2નો ગેપ છે. 7 થી 10માં 3નો, 10 થી 15માં કેટલાનો છે? 5નો ગેપ છે. અહીંયા ગેપ સરખા નથી. સરખા હોય તો ડાયરેક્ટ આપણે શું કરી નાખવાનું? સ્તંભાલેખ દોરી નાખવાનો. સરખા નથી તો આપણે શું કરવાનું? સૌ પ્રથમ એનો ફરીથી એક કોષ્ટક બનાવવાનું છે. આ બંને માહિતી આપી દીધેલી છે, આપણે એમ નામ લખી નાખવાની. વર્ગ લંબાઈ અને નવી આવૃત્તિ અહીંયા બનાવવાની. આ 2 કોષ્ટક તમારે બનાવવાના. જ્યારે પણ અહીંયા વર્ગ લંબાઈ વચ્ચેના ગેપ સરખા હોય નહીં ત્યારે શું કરવાનું? હવે જુઓ તમે, વર્ગ લંબાઈ 2માંથી 1 બાદ કરો, 1 આવે. 3માંથી 2 બાદ કરો, 1 આવે. 5માંથી 3 બાદ કરો, 2 આવે. 7માંથી 5 બાદ કરો, કેટલા આવે? 2 આવે. 10માંથી 7 બાદ કરો, 3 આવે. એવી રીતે 15માંથી 10 બાદ કરો, 5 આવે. 17માંથી 15 બાદ કરો, કેટલા આવે? 2 આવે. વર્ગ લંબાઈ મળી ગઈ. જોયું ને, ગેપ સરખા છે નહીં, હંમેશા સરખા હોવા જોઈએ, બરોબર. ચલો હવે સપ્રમાણ નવી આવૃત્તિ. આ આવૃત્તિ આપણે લેવાની થશે નહીં, વાય અક્ષ ઉપર નવી આવૃત્તિ શોધવાની. હવે તો નવી આવૃત્તિ શોધવા માટે સૌપ્રથમ નાની વર્ગ લંબાઈ લેવાની. વર્ગ લંબાઈના ખાનામાં જોવાનું સૌથી નાનું કયું છે? 1. તો નાની વર્ગ લંબાઈના છેદમાં પોતાની વર્ગ લંબાઈ કેટલી છે? 1 ગુણ્યા એની પોતાની આવૃત્તિ કેટલી છે? 5. તો 1 1 તો કેવા થઈ જાય? કેન્સલ થઈ જાય. તો શું મળ્યો જવાબ? 5, બરોબર. એવી જ રીતે આમાં કરવાનું. નાની વર્ગ લંબાઈ 1, એના છેદમાં પોતાની વર્ગ લંબાઈ પણ 1 છે, ગુણ્યા પોતાની આવૃત્તિ 3, બરોબર. તો 3 આવે. આ સૂત્રમાં કેટલી વાર શું કરે છે? અહીંયા આવૃત્તિ ઉપર લઈને વર્ગ લંબાઈ અહીંયા ગુણાકારમાં લઈ લે છે, નાની વર્ગ લંબાઈ. તો પણ એ જ સૂત્ર થાય, બરોબર. ચલો, નાની વર્ગ લંબાઈ 1, એના છેદમાં પોતાની વર્ગ લંબાઈ 2, એના ગુણ્યા પોતાની આવૃત્તિ 6. હવે 2 તરીને 6, 3 એકા 3. નાની વર્ગ લંબાઈ 1, પોતાની વર્ગ લંબાઈ 2, ગુણ્યા પોતાની આવૃત્તિ 12. 2 6 12 ને 6 એકા 6. નાની વર્ગ લંબાઈ 1, પોતાની વર્ગ લંબાઈ 3, પોતાની આવૃત્તિ 9, 3 તરી 9, 3 એકા 3. ચલો, નાની વર્ગ લંબાઈ 1,
પોતાની વર્ગ લંબાઈ 5 અને પોતાની આવૃત્તિ 10. 2 પંચાને 10. શું આવે? 2. નાની વર્ગ લંબાઈ 1, પોતાની વર્ગ લંબાઈ 2 અને બાળકોની સંખ્યા એટલે કે પોતાની આવૃત્તિ 4. 2 દુ 4, 2 એકા 2. બસ આ નવી આવૃત્તિ આપણે વાય અક્ષ ઉપર દર્શાવવાની છે. સમજાઈ ગયું? વર્ગ તો આ જ લેવાના છે અને અહીંયા નવી આવૃત્તિ દર્શાવવાની છે. ચલો હવે આપણે દર્શાવીએ. આ ફરજિયાત તમારે ફરીથી દોરવાનું છે કોષ્ટક. ઓકે, જ્યારે પણ એક્ઝામમાં આવું પૂછાય ત્યારે તમને આ બે આપી દીધેલા હશે. આમાં અંતર સરખું નથી બધા વચ્ચે, તો તમારે ફરીથી આ દોરવાનું અને પછી આપણે આ લેખ એના ઉપરથી દોરવાનો રહેશે. બરાબર? સૌ પ્રથમ એક્સ અક્ષ ઊભી હોય તેને વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર શું દર્શાવવાનું છે આપણે અહીંયા ખબર જ છે. પેલું ખાનું એક્સ અક્ષ ઉપર હોય શું છે? વર્ગવાળું ખાનું એક્સ અક્ષમાં દોરવાનું શું છે? ઉંમર વર્ષમાં. તો આપણે અહીંયા લખી નાખીએ કે ઉંમર કેમાં? વર્ષમાં. બરોબર? અને અહીંયા લંબાઈ દે એક્સ અક્ષમાં. હવે વાય અક્ષમાં શું આપણે દર્શાવી છીએ? આવૃત્તિ. પરંતુ અહીંયા ગેપ સરખા નથી એટલે આપણે નવી આવૃત્તિ બનાવી. એ નવી આવૃત્તિ આપણે લખવાની છે એટલે કે બાળકોની સંખ્યા. બરોબર? શું હતું? બાળકોની સંખ્યા, નવી આવૃત્તિ. તો અહીંયા લખવાનું વાય અક્ષમાં શું લખશું આપણે? બાળકોની સંખ્યા. બાળકોની સંખ્યા એટલે કે નવી આવૃત્તિ. બરોબર? ચલો હવે એક અક્ષમાં આપણે માપ લઈ લઈએ. તો જુઓ 1 થી 2, 2 થી 3, 3 થી 5. બરોબર? તો એક એકનો આપણે ગેપ રાખશું તો ચાલશે. 1 2 3 4 5 6 7 17 સુધી. બરોબર? મોટા મોટું ક્યાં છે? અહીંયા 17 સુધી. હવે યાદ રાખવાનું ખાંચ. અહીંયા આપણે ખાંચ ક્યારે મૂકી છીએ? જ્યારે પણ આ જે આપણે અહીંયા વર્ગ લખતા હોય એ હંમેશા મોટાથી શરૂ થતા હોય. 100 200 300 400 0થી સ્ટાર્ટ થતા હોય નહીં, મોટી સંખ્યા હોય ત્યારે આપણે ખાંચ દોરી છીએ. આમાં ન દોરી તો ચાલે. બરોબર? ચલો હવે એક્સ અક્ષનું થઈ ગયું. હવે વાય અક્ષમાં આ વર્ગ લંબાઈ જોવાની. નાનામાં નાની 2 છે, મોટા મોટી 5 છે. એક એકનો ગેપ લેશો તોય ચાલશે. બરોબર? અહીંયા 1 પછી 2 3 4 5 અને 6. બરોબર? હવે અહીંયા એક એકનો ગેપ રાખશો ને તોય ચાલશે. બરોબર? 1 પછી જો અહીંયા 1 સ્ટાર્ટ કરો તો અહીંયા 2, પછી અહીંયા 3 4 5 6 એવી રીતે. બરોબર? અહીંયા સ્ક્રીનમાં નહીં સમાય એટલા માટે મેં આટલું જ રાખેલું છે. તમારે શું કરાય? ગેપ રખાય, કારણ કે આખો ગ્રાફ છે તે આખાઈમાં આવે. તમે આટલામાં જ ગ્રાફ સંભાળી દેશો તો શું થાય? આ બધું વેસ્ટ થઈ જાય. બરોબર? એટલા માટે. ચલો હવે આપણે જોતા જઈને કરતા જઈએ. 1 થી 2માં શું છે? 5. બરોબર? ચલો 1 થી 2માં શું લેવાનું છે? 5. પછી 2 થી 3માં 3. જો આ નવી આવૃત્તિ છે, વાય અક્ષમાં લેવાની. આ જ વર્ગ છે, એક્સ અક્ષમાં લેવાના. બરોબર? તો 2 થી 3માં આપણે કેટલા લેવાના છે? 3 લેવાના છે. 2 થી 3માં કેટલા લેવાના છે? 3. આમાં ગેપ રાખવાનો નથી સ્તંભાલેખમાં. ચલો 3 થી 5 સુધી લંબાવવાનું અને એમાં 3. વાયમાં 3 અને ક્યાં સુધી લંબાવવાનું? 3 થી 5 સુધીમાં. બરોબર? ચલો હવે આગળ 5 થી 7 સુધી અને 6. 5 થી 7 સુધી અને કેટલા? 6. બરોબર? 5 થી 7 સુધી અને એમાં 6. ચલો હવે 7 થી 10 સુધી અને એમાં 3. 7 થી 10 સુધી ને એમાં કેટલા લેવાના છે આપણે? 3. ચલો 10 થી 15 સુધી અને એમાં 2. 10 થી છેક 15 સુધી ને એમાં 2 લેવાના છે વાય અક્ષમાં. અને 15 થી 17 સુધીમાં પણ 2. 15 થી 17 સુધીમાં પણ 2.
બસ હવે તમને ગ્રાફ દેખાતો જ હશે કારણ કે બ્લેક પેનથી મેં દોર્યો છે. તમારે પેન્સિલથી દોરવાનો છે, બરોબર. સ્કેલ, ઇરેઝર અને પેન્સિલ આ ત્રણેય રાખવાનું જ્યારે ગ્રાફ દોરતા હોય ત્યારે. આ દોરી નાખ્યું. હવે આપણે પ્રમાણ માપ લખી નાખીએ. ચલો, તો પ્રમાણ માપમાં આપણે વાય અક્ષ બરાબર 1 એકમ જ લીધા હતા, બરોબર. તો શું લખશું? 1 સેમી બરાબર 1 એકમ, અને એક્સ અક્ષમાં પણ 1 જ એકમ લીધા હતા. 1 સેમી બરાબર 1 એકમ. ચલો હવે આપણે જોઈએ આ પ્રકરણનો છેલ્લો દાખલો 9મો. એમાં પણ સ્તંભ આલેખ જ છે. ચલો, આ માહિતી કંઈ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે નહીં, માત્ર આપણે આનું ધ્યાન રાખવાનું. તોય આપણે કોઈ વાંચી લઈએ. એક સ્થાનિક ટેલિફોન ડિરેક્ટરીમાંથી યાદચ્છિક રીતે 100 અટક પસંદ કરવામાં આવી. તેમાંથી અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે કરાયું છે. અહીંયા મૂળાક્ષરોની સંખ્યા, અહીંયા અટકની સંખ્યા, બરોબર. હવે અહીંયા તમારે સૌપ્રથમ જોવાનું કે વર્ગ સતત છે એટલે કે 1 થી 4 છે, તો અહીંયા 4 થી સ્ટાર્ટ થવો જોઈએ. અહીંયા 4 થી 6 છે, તો આગળનો જે છે વર્ગ છે 6 થી સ્ટાર્ટ થવો જોઈએ. આ 8 થી ના 12 થી, બરોબર. સતત છે. ચલો, ઈ કમ્પ્લીટ. હવે જોવાનું બધાય વચ્ચે ગેપ સરખો છે. જો અહીંયા 1 થી 4માં 3નો ગેપ, 4 થી 6માં 2નો ગેપ, અહીંયા 6 થી 8માં પણ 2નો ગેપ, 8 થી 12માં 4નો ગેપ, જોયું. 12 થી 20માં 8નો ગેપ. અહીંયા ગેપ સરખા છે નહીં, અંતર સરખું છે નહીં. તો હવે આપણે 8મા દાખલામાં કર્યું હતું એવી જ રીતે 9મા દાખલામાં પણ કરવાનું છે. જો તમને 8મો દાખલો આવડી ગયો હોય તો અત્યારે જ વિડીયાને સ્ટોપ કરી દો અને 9મો દાખલો જાતે ગણો. અને જો જવાબ આવી જાય, જો આલેખ થઈ જાય તો કમેન્ટમાં જણાવજો. ઓકે, ચલો હવે સૌપ્રથમ પહેલું વાંચીએ. આપેલી માહિતીનું નિરૂપણ કરતો સ્તંભ આલેખ દોરવાનો છે, બરોબર. સ્તંભ આલેખ દોરતા પહેલાં આપણે સૌપ્રથમ તમારે શું કરવાનું? હંમેશા એક્ઝામમાં નવું કોષ્ટક તૈયાર કરવાનું રહેશે. તો આમાં પણ આપણે શું લખવાની? વર્ગ લંબાઈ લખવાની છે. વર્ગ લંબાઈ એટલે શું? આ જે પાછળનું હોય એમાંથી આગળનું બાદ કરી નાખે એટલે આપણને વર્ગ લંબાઈ મળે. બંને વચ્ચે કેટલું અંતર છે એ મળી જાય. 4માંથી 1 બાદ કરો તો 3, 6માંથી 4 બાદ કરો તો 2, 8માંથી 6 બાદ કરો તો 2, 12માંથી 8 બાદ કરો, બરોબર, તો 4, અને 20માંથી 12 બાદ કરો તો કેટલા આવે? 8 આવે, બરોબર. આ વર્ગ લંબાઈ મળી ગઈ. હવે કાંઈ નથી, નવી આવૃત્તિ શોધવાની છે જે આપણે વાય અક્ષ ઉપર દર્શાવી શકીએ, બરોબર. ચલો, નવી આવૃત્તિ કેવી રીતના મળે? સૌપ્રથમ નાની વર્ગ લંબાઈ લેવાની. આમાંથી કેવી વર્ગ લંબાઈ લેવાની? નાની. કેટલી છે? 2, બરોબર. નાની વર્ગ લંબાઈ કેટલી છે? 2. વર્ગ લંબાઈ, પોતાની વર્ગ લંબાઈ કેટલી છે? 3 ગુણ્યા પોતાની આવૃત્તિ કેટલી છે? 6. 3 દુ 6, તો 2 દુ 4. નાની વર્ગ લંબાઈ 2, પોતાની વર્ગ લંબાઈ 2 અને આવૃત્તિ 30. 2 2 કેન્સલ થઈ ગયા. જવાબ શું આવ્યો? 30. ચલો, નાની વર્ગ લંબાઈ 2, પોતાની વર્ગ લંબાઈ 2 અને પોતાની આવૃત્તિ ગુણ્યા 44. 2 2 કેન્સલ. જવાબ શું આવ્યો? 44. ચલો, નાની વર્ગ લંબાઈ 2, પોતાની વર્ગ લંબાઈ 4 ગુણ્યા 16, ચોકો ચોકો 16 અને 4 દુ 8 થઈ જાય, બરોબર. નાની વર્ગ લંબાઈ 2, પોતાની વર્ગ લંબાઈ 8 અને પોતાની આવૃત્તિ 4, 4 દુ 8, 2 2 કેન્સલ થયા, તો જવાબ આવે 1. તો આપણને નવી આવૃત્તિ મળી ગઈ. હવે આપણે શું કરવાનું? એને આલેખમાં દર્શાવવાનું છે. ચલો, તો સૌપ્રથમ આલેખમાં આપણે એક્સ અક્ષ ને વાય અક્ષ દોરી નાખ્યા. એક્સ અક્ષ ઉપર હંમેશા આપણે શું લખતા હતા? આ પેલું ખાનું એટલે કે વર્ગ, અને આવૃત્તિ વાય અક્ષમાં લેતા હતા, પરંતુ અહીંયા શું આપણે નવી આવૃત્તિ શોધી તે આપણે વાય અક્ષમાં લેવાની છે, જે 8મા દાખલામાં કર્યું હતું એવી જ રીતે. ચલો, 2 4 6 8 અને 20. શું દર્શાયું? મૂળાક્ષરોની સંખ્યા, બરોબર. ચલો, હવે અહીંયા નવી આવૃત્તિ એટલે કે અટકની સંખ્યા શું લખશું આપણે? અહીંયા અટકની સંખ્યા એટલે કે નવી આવૃત્તિ. આવૃત્તિમાં આપણે જોઈ લઈએ. હવે આવૃત્તિમાં આપણે જોઈ લઈએ. જુઓ તમે, નાનામાં નાની કઈ છે? 1. મોટામાં મોટી કઈ છે? જુઓ તમે, 44 સુધી આપણે સંભાળવાનું છે. તો 2 2નો ગેપ લઈને આપણે જોઈએ. 2 4 6 8 10 12 14 18 20 નહીં સમાય, બરોબર. 5 5નો લઈ તો સમાઈ જશે. 3 3નો પણ તમે લઈ શકો, બરોબર.
આપણે 5-5નો રાખી. ચલો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. બરાબર, એટલે આપણે સ્ક્રીનમાં આવી જાય. ચલો હવે કંઈ નથી કરવાનું, જોતું જવાનું, કરતું જવાનું. ચલો હવે 1 અને 4માં કેટલા લેવાના? 4 લેવાના છે. તો તમને એમ થાય 1 તો ક્યાંય છે જ નહીં, પરંતુ જુઓ 0 અને 2ની વચ્ચે અહીંયા મિડલમાં ઘાટી લીટી છે, આ 1 કહેવાય. બરાબર, 2 અને 4ની વચ્ચે આ લીટેલી છે, લીટી દેખાય છે તેને 3 કહેવાય. 4 અને 6ની વચ્ચે જે આ મિડલમાં છે તેને 5 કહેવાય. બરાબર, તો એ લેવાની રહેશે આપણે. ચલો અહીંયા 1 અને 4માં કેટલા લેવાના છે? આપણે 4 લેવાના છે. તો 5ની થોડીક જ નીચે આવશે 4. બરાબર, 1 લીટી નીચે 4. ક્યાં સુધી દર્શાવવાનું છે આપણે? અહીંયા 1થી તે 4 સુધી દર્શાવી દીધું, 1થી 4 સુધી. બરાબર, ચલો હવે 4થી 6માં 30 લેવાના છે. 4થી 6માં 30, 30 તો આ રહ્યા, અને 4થી 6માં લેવાના. 4થી 6માં. બરોબર, ચલો હવે 6થી 8માં 44. 6થી 8માં 44. ચલો 45ની થોડીક નીચે અહીંયા આવશે. બરોબર, ચલો હવે અહીંયાથી અહીંયા સુધી 8 સુધી. બરોબર, ચલો હવે 8થી 12માં લેવાનું છે આપણે 8. 8થી તે છે કે અહીંયા 12માં લેવાનું છે 8. તો ચલો હવે આપણે શું કરવાનું છે? 8થી 12માં 8 લેવાના છે. તો અહીંયા મિડલમાં આવશે 5, પછી 6, 7, અહીંયા 8. બરોબર, 12 સુધી લેવાના છે આપણે. તો લઈ લીધા. ચલો આગળ 12થી 20માં 1. 12થી 20 સુધી 1. બરોબર, તો જુઓ તમે 0, પછી 1, પછી 2, 3 વચ્ચે આવશે. બરોબર, 2 અહીંયા આવશે, 1 ક્યાં આવશે? થોડીક ઉપર આવશે. આવી રીતે ગ્રાફ આવે. બસ આવી રીતે તમારે ગ્રાફ દોરવાનો રહેશે. ચલો તો ગ્રાફ દોરાઈ ગયો છે. હવે આપણે પ્રમાણમાં લખી નાખવાનું, પ્રમાણમાં ભૂલવાનું નથી. વાય અક્ષ બરાબર કેટલા? 5 એકમ લીધા હતા, તો 1 સેમી બરાબર 5 એકમ. બરોબર, ચલો અને એક્સ અક્ષ ઉપર 1 સેમી બરાબર આપણે 2 અંતર લીધું હતું, 2 એકમ. ચલો કારણ કે જુઓ તમે અહીંયા 2, 4, 6, 8 એવી રીતે આપણે લીધું હતું. તો આની સાથે આપણો 4 દાખલા કમ્પ્લીટ થઈ ગયા, અને અહીંયા આપણું ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ જાય છે આંકડા શાસ્ત્રનું. અને જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડને શેર કરો, અને જો હજુ તમે ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.